નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે, આપનું વૈવાહિક જીવન કેવું જવાનું છે, આપનું કેરિયર સાથે વિદ્યાર્થી બંધુઓ માટે શું આપણે સાવધાની રાખવી જોઈએ, સાથે આપની જે પણ બીમારી છે એ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને સાથે સાથે આપના જીવનમાં આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે તેના માટે ઉત્તમ ઉપાય રાખવા જઈ રહ્યો છું। આ 3 માસ છે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર। આ 3 માસની ખાસ વિશેષ જાણકારી આ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। મિત્રો તે પહેલા આપણે ગ્રહોની સ્થિતિ જાણી લઈએ। તો મિથુન રાશિના આપ જાતકો છો તો આપના માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે અને જે પણ માહિતી આપીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર આપીએ છીએ, સાથે મિત્રો ગ્રહોની સ્થિતિ અનુસાર આપને માહિતગાર કરાવીએ છીએ। સૌથી પહેલા આપના ગ્રહો અનુસાર પ્રથમ ભાવમાં મંગળ ભગવાન બિરાજિત રહેશે, દ્વિતીય ભાવમાં બુધ ભગવાન રહેશે, સૂર્ય ભગવાન તૃતીય ભાવમાં રહેશે, શુક્ર અને કેતુ ચતુર્થ ભાવમાં રહેશે, સાથે શનિ ભગવાન છે એ આપના નવમ ભાવમાં રહેશે, રાહુ આપના દશમ ભાવમાં રહેશે અને ગુરુ ભગવાન છે આપના દ્વાદશ ભાવમાં રહેશે। સાથે ગ્રહોની સ્થિતિ રાશિ પરિવર્તન થયા કરે છે આ 3 માસમાં, એ પણ જાણશું। મિત્રો સૌથી પહેલા મિથુન રાશિના જાતકો વિશે સ્વાસ્થ્ય બાબતની આપણે ચર્ચા કરીએ તો આ 3 માસમાં સૌથી પહેલો માસ છે એ સપ્ટેમ્બર માસ છે। સપ્ટેમ્બર માસની અંદર આપણે ખાસ કરીને 4 સપ્ટેમ્બર પછી આપની સાવધાનીનો સમય આવે છે। 4 સપ્ટેમ્બર સુધી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાનું છે। આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તેમાંથી આપને રાહત મળશે, પણ 4 સપ્ટેમ્બર પછી આપને જે દસમ માસ છે એટલે કે 4 ઓક્ટોબર સુધી ખૂબ ખાસ કાળજી લેવાનો સમય છે। આપને ચામડીના રોગથી બચવાનું ખાસ ધ્યાન રાખવું પડશે। આપને પ્રવાસમાં જાઓ તો આપની દવા સાથે લઈ જવી જોઈએ, વ્યાયામ કરવું જોઈએ, સાથે ડોક્ટરની સલાહ પણ અમુક બીમારીમાં આપને લેવી જોઈએ, જેમ કે ડાયાબિટીસ હોય, બીપી હોય તો એમાં આપને ખૂબ ચિંતા કરવાની જરૂર ન જોઈએ, એટલે ચિંતા ન કરવી જોઈએ। સાથે રેગ્યુલરી દવા રાખશો તો આપને એમાં વધારો થઈ શકે નહીં। હવે કાર્યક્ષમતાની વાત કરીએ, 4 સપ્ટેમ્બર સુધી કાર્ય ક્ષેત્રની વાત કરીએ તો આપને 4 સપ્ટેમ્બર પછી આપને આળસનો ત્યાગ કરવો જોઈએ। જે પણ કાર્ય કરો છો એ કાર્યમાં પૂર્ણ મનથી એ કાર્ય કરવું જરૂર પડી શકે છે। આપના ઉત્સવમાં વધારો કરવા માટે મહેનતમાં વધારો આપને જરૂર પડી શકે છે, એટલે કે 4 સપ્ટેમ્બર થી લઈ અને ખાસ કરીને જે નવેમ્બર મહિનો છે એ તમારા માટે ખૂબ સારો જવાનો છે। આપની કાર્યક્ષમતા વધશે, આળસ આપનાથી દૂર રહેશે અને બીમારી પણ આપના માટે ખૂબ જ દૂર રહેશે, પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે, તો વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સચોટ અને સાચી માહિતી એમને પણ પ્રાપ્ત થઈ શકે। અને જે પણ માહિતી આપીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર આપીએ છીએ। આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી, પણ આપને આપના જન્મ ગ્રહો વિશે જાણવું હોય કે કયા ગ્રહો અશુભ છે, કયા ગ્રહો શુભ છે, તો આ નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે મારી ઓફિસ જામનગરમાં છે, જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે। આપની કુંડળીના આધાર ઉપર આપની સમસ્યા હોય એ પ્રમાણે આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। સાથે મિત્રો જો આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ન હોય
તો આપને પ્રશ્ન કુંડળી માટે આપણી સમસ્યા પ્રમાણે રૂબરૂ આવવું પડશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. તો વિદ્યાર્થી બંધુઓ માટે પંચમના સ્વામી થાય છે શુક્રદેવ થાય છે. શુક્રદેવ છે ચતુર્થ ભાવમાં છે અને કેતુ સાથે છે. તો પેલો માસ 9મા માસની અંદર આપને ખૂબ જ ધ્યાન રાખવાનો સમય છે. આપની સંગત દોષ ન બગડે એની કાળજી લેવાનો સમય છે. વિદ્યાર્થી જીવન એ સુવર્ણ સમય કહી શકાય. સાથે આપનું મન અભ્યાસમાં ન લાગે એની કાળજી લેજો કે મન લાગી જાય અને આપની જે પણ પરીક્ષા આપો, જે પણ અધ્યયન છે એમાં આપ નિપુણ થાવ, આપનો ક્રમાંક સારો આવે. એટલે આ બે વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. 10મો માસ તમારા માટે ખૂબ સારો જવાનો છે, જેમાં ગ્રહોનું રાશિ પરિવર્તન થશે, સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન થશે. એટલે એમ કહી શકાય કે આપ જે પણ પરીક્ષા આપશો એમાં આપને લાભ મળશે. આપનું એડમિશન કરાવવાનું હશે તો તેમાં પણ આપને લાભ થશે. 11મા માસની વાત કરીએ તે પણ તમારા માટે મધ્યમ જઈ શકે છે, સાવધાનીનો સમય છે. ખાસ કરીને આપને આપના મિત્રોથી, જે ખરાબ વ્યક્તિઓ છે એનાથી દૂર રહેશો એટલો આપને લાભ મળશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવનના ગ્રહો થાય છે એ ભગવાન ગુરુદેવ થાય છે અને ગુરુદેવ છે એ 12મા સ્થાનમાં છે, વ્યય ભાવમાં છે, સયા સુખમાં છે એમ કહી શકાય. ગુરુ ભગવાન અત્યારે વૃષભ રાશિમાં છે અને વૈવાહિક જીવનમાં 9મો માસ તમારા માટે વિવાદરૂપ બની શકે છે. બંનેને એકબીજાને સમજવાની જરૂર પડી શકે છે, એકબીજાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે. 10મ માસ આવશે, રાશિ પરિવર્તન થશે સૂર્ય ભગવાનનું, એટલે આપના જીવનમાં પણ પરિવર્તન આવશે. એકબીજાની કેર કરતા ખૂબ જ આપને આનંદનો અનુભવ થશે. સાથે પ્રવાસમાં આપ જઈ શકો છો, એકબીજાની સમજણ શક્તિ વધશે, ક્રોધ આપનો દૂર થશે. હવે વાત કરીએ 11મા માસની. તો 11મા માસમાં પણ ખૂબ જ સારો છે. આપનું વૈવાહિક જીવન ખૂબ જ મધુર પ્રેમ વાળું બનશે. સાથે વહેમથી આપને બચવું જોઈએ, બીજાની વાતમાં આપને ન આવવું જોઈએ, જેનાથી વિવાદનું કારણ બની શકે. હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના સ્વામી થાય છે શનિદેવ થાય છે અને શનિદેવ છે પોતાના જ સ્વરાશિમાં છે. એટલે આપને ભાગ્યનો સાથ તો અવશ્ય મળશે. એમ કહી શકાય કે 9મો માસ છે આપના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે. આપ જે કાર્ય કરો છો એ કાર્યની અંદર આપના માટે ખૂબ જ લાભ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જશે. સાથે આપણું સમાજની અંદર માન સન્માન વધશે, યશની કીર્તિ વધશે. પણ આપણે કાળજી લેવાની છે, આપણે અહંતા એટલે કે અભિમાન કરવાનું નથી, પણ આધ્યાત્મિક તરફ આપણે વળવાનું છે. આપના હાથે જેટલા પણ સત્કર્મો થાય એ અવશ્ય કરવાના છે. આપ સદરસ્તે હશો એટલો જ આપના માટે ખૂબ જ સારા ઉત્તમ આપને લાભ મળશે. હવે વાત કરીએ આપના કેરિયરની. તો 10મ ભાવના જે માલિક છે એ ગુરુદેવ છે અને સાથે રાહુ ત્યાં 10મ સ્થાનમાં છે. આપના જીવનમાં આપ સ્થળાંતર કરવાની સંભાવના વધી જાય છે. આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ પરિવર્તન આવશે. ખાસ કરીને આપની સાથે જે પણ નોકરી કરે છે એમની સાથે ખૂબ જ પ્રેમ ભર્યું વર્તન આપણે કરવું જોઈએ, એમનો સહયોગ લેવો જોઈએ, જેનાથી આપ પ્રમોશનના યોગ બની શકે. કોઈના અન્યના વિવાદમાં આપણે ન પડવું જોઈએ. જે પણ કાર્ય કરો એ ખૂબ વિચારીને આગળ વધવું જોઈએ. અભિમાનથી ખાસ દૂર રહેવું જોઈએ અને આપના બોસ સાથેના સંબંધ આપને વધારે નજીક લઈ જાય એ રીતે કાર્ય કરવું જોઈએ. મિત્રો એમ કહી શકાય કે આ 3 માસમાં તમારું સ્થળાંતર થઈ શકે છે. આપ ઘર પરિવર્તન કરી શકો છો, ખાસ કરીને નોકરીમાં પરિવર્તન કરી શકો છો. એટલે એવા યોગ નિર્માણ થઈ રહ્યા છે અને આ પરિવર્તન તમારા માટે લાભ બની શકશે. હવે વાત કરીએ ઉપાયની. મિત્રો તમારે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં ખૂબ જ લાભ થઈ શકે? તો સૌથી પહેલા જે ઉપાય બતાવું છું એ બહુ સરળ ઉપાય છે મિત્રો. આપને પ્રતિ દિવસે કરવા જોઈએ. આપને
શંકર ભગવાનના મંદિરે જવું જોઈએ અને સાથે દૂધ લઈ જવાનું છે. પણ એ દૂધ કેવું છે? એ દૂધ છે એ ઠંડુ દૂધ લઈ જવાનું છે અને ઠંડા દૂધથી શંકર ભગવાન માથે અભિષેક કરવાનો છે. આ દૂધ ગાયનું હોવું જોઈએ અને ત્યાં જ બેસીને મહામૃત્યુંજય મંત્રની એક માળા અવશ્ય કરવી જોઈએ. સાથે દર બુધવારે ગાય માતાજીને ઘાસચારો નાખવો જોઈએ. દર બુધવારે ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. સાથે ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી જોઈએ. આ સરળ ઉપાય આપ કરશો, આપના જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે. મિત્રો, જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી જો છો આ વિડીયો, તો મારા પેજને ફોલો કરી લેજો. સાથે આપ યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે મિત્રો, ટેલિગ્રામમાં પણ અમારું ચેનલ છે, ત્યાં પણ આપને લિંક મળી જશે અને ત્યાંથી આ વિડીયા ખૂબ સરળતાથી જોઈ શકશો. મિત્રો, ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.